ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ कैवल्योपनिषद अथ आश्वलायनो भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अतीहि भगवो ब्रह्मवेद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै स होवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवैः न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्ध सत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव क्षीरशरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुद्य भक्त्या स्वगुरुं प्रणम्य चित्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपं शिवं प्रशान्तममृतं ब्रह्मयोनिं तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दमरूपमद्भुतम् उमासहायं परमेश्वरं प्रभुं त्रिलोचनं नीलकण्ठं प्रशान्तं ध्यात्वा मुनिर्गच्छति भूतयोनिं समस्तसाक्षिं तमसः परस्तात् स ब्रह्मा शिवः स सेन्द्रः सोऽक्षरः परमस्वराट् स एव विष्णुः स प्राणः स कालोऽग्निः स चन्द्रमाः स एव सर्वं यद्भूतं यच्च भव्यं सनातनं ज्ञात्वा तं मृत्युमत्येति नान्यः પંથા વિમુક્તયે। અને હવે આગળનો મંત્ર આજે જોઈશું। સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ સંપશ્યन् બ્રહ્મ પરમં याति नान्येन हेतुना। सर्वभूतस्थम् आत्मानं सर्वभूतानि चात्मनि सम्पश्यन् ब्रह्म परमं
याति नान्येन हेतुना। ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે ભગવાને શું કહ્યું? એ કહે છે કે હું સર્વમાં છું અને સર્વ મારામાં છે. યાદ આવતું નથી. એવું અહીંયા પણ એ જ કહ્યું. જે ભગવાન કહે છે તે જ મારે કહેવાનું છે. અને એ શું છે કે સર્વભૂતસ્થમ આત્માનમ પશ્યતિ, જે બધા જ ભૂતોમાં પોતાને જુએ છે. અને સર્વભૂતાની આત્માનમ પશ્યતિ, સર્વભૂતાની આત્મની પશ્યતિ, અને સર્વભૂતોમાં પોતાને જુએ છે. પોતાનામાં સર્વભૂતોને જુએ છે અને પોતાને સર્વભૂતોમાં જુએ છે. એટલે હું બધામાં છું અને બધા મારામાં છે. હવે આવું બંને એકબીજામાં છીએ એવું ક્યારે શક્ય બને? પરમાત્મા છે, ઈશ્વર છે, અને હું છું, જીવ છું. એ પરમાત્મા જીવ એમ કે છે કે હું બધાનામાં છું અને બધા મારામાં છે. એનો અર્થ એવો થયો કે બધામાં એક સામાન્ય તત્વ જે છે તે હું છું. તો એક સામાન્ય તત્વ સર્વમાં શું છે? એ છે આત્મા. અને એટલા માટે શાસ્ત્રએ તો કહ્યું જ છે કે એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. આત્મા એક જ છે અને બીજું કંઈ નથી. અને એને સમર્થન આપતા બીજા વાક્યો પણ છે ઉપનિષદમાં. એ છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે તે સર્વમ છે, એટલે જે ચેતન અચેતન બધું જે કંઈ છે તે એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું જ એક જ ઈશથી આચ્છાદિત કરો. આચ્છાદિત છે, આચ્છાદિત કરવા યોગ્ય છે, એવું જે ઈશાવાસ્ય કહે છે. અને સર્વમ આત્મૈવ ભવતી, બધા આત્મા જ છે, એવું પણ વાક્ય ઉપનિષદનું છે. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ આત્મમયમ, સર્વમ બ્રહ્મમયમ, આવા બધા જ વાક્યો ઉપનિષદમાં જોવા મળે છે. એ બધા એમ કે છે કે બધું આત્મા જ છે. તો પછી આ જે વિવિધતા દેખાય છે એનું સમાધાન કેવી રીતે કરવું?
તો એ તો અઘરું નથી. એ અઘરું નથી. શું કેવી રીતે કરવાનું? તો જેવી રીતે આપણા અગાશીમાં જળના ભરેલા અનેક પાત્રો મૂક્યા હોય, એ બધામાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે. તો સૂર્યને ગ્રહણ કરવા માટે આપણે ડોલમાં નજર કરીએ, જળના પાત્રમાં નજર કરીએ, તો ત્યાં સૂર્યના દર્શન થાય છે. બીજા પાત્રમાં નજર કરીએ ત્યાં પણ એ જ સૂર્યના દર્શન થાય છે. ત્રીજા પાત્રમાં નજર કરીએ ત્યાં પણ એ જ સૂર્યના દર્શન થાય છે. તો સૂર્ય તો 2-3 નથી. સૂર્ય એ જળ પાત્રમાં જે આપણને દેખાય છે તે તો આકાશમાં રહેલો એકમાત્ર જે સૂર્ય છે એના પ્રતિબિંબ રૂપે દેખાય છે. એટલે મને જે નીચે દેખાય છે, જળપાત્રમાં દેખાય છે, એ પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબ ક્યારે પડે? જ્યારે બિંબનું અસ્તિત્વ હોય ત્યારે. બિંબ હોય તો પ્રતિબિંબ પડે. તો એ બિંબ એ પ્રતિબિંબિત જળપાત્રમાં થાય અને એના મને દર્શન થાય છે. એ જ સૂર્યને હું જળપાત્રમાં જોઈ શકું. એટલે મને ખાતરી થાય કે આકાશમાં એક સૂર્ય છે. ધારો કે મને દેખાતો ના હોય તો પણ હું જોઈ શકું કે આકાશમાં એક સૂર્ય છે. તો આ જે બિંબ દેખાય છે એ બધા જ જળપાત્રોમાં એક સરખું દેખાય? તો એમાં ના, એવું ના થાય. તારતમ્ય હોય એમાં જુદું જુદું દેખાય. કેવી રીતે જુદું જુદું દેખાય? એક વખતે સૂર્ય અતિ તેજસ્વી છે, બીજામાં ઝાંખો છે, ત્રીજામાં સાવ ઝાંખો છે. એવું કેમ દેખાય? તો એ સૂર્યમાં કોઈ બ્લેમિશ નથી, સૂર્યમાં કોઈ કાળાશ નથી, પણ જળની શુદ્ધતા ઉપર પ્રતિબિંબનો આધાર રાખે. એટલે જળ જેટલું શુદ્ધ એટલું સ્પષ્ટ પ્રતિબિંબ, જળ જેટલું દૂષિત એટલું ઝાંખું પ્રતિબિંબ. જળ જો અત્યંત પવન આવે અને અત્યંત તરંગિત હોય તો સૂર્ય તરંગિત લાગે. એનો અર્થ એવો નહીં કે સૂર્યના આવા બધા પ્રકાર છે. સૂર્ય તો એક જ છે અને એક સમાન એ તેજસ્વીતા એની રહે છે, પણ જળ પાત્રના આધારે એનું જે લક્ષણ છે એ બદલાય છે. હવે આ ઉદાહરણનો ઉપયોગ કરી અને આપણે આ આત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો કેવી રીતે જાણીશું? તો આત્મા તો સર્વવ્યાપી છે. સર્વવ્યાપી જે હોય એ સર્વ જગ્યાએ પ્રાપ્ત હોવો જોઈએ. સર્વવ્યાપી જે છે એ સર્વ જગ્યાએ વ્યાપ્ત હોય. જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે એ સર્વવ્યાપી છે, તો દરેકે દરેક જગ્યાએ સૂર્યના પ્રતિબિંબ મને દેખાવા જોઈએ, પણ એવું નથી થતું. સૂર્યનો પ્રકાશ બધે જ છે, પણ છતાંય સૂર્યનું પ્રતિબિંબ ઝીલવું હોય તો નીચે એવું ચળકતી સપાટી મૂકવી પડે કે જેમાં સૂર્યનું પ્રતિબિંબ ઝીલાય. એટલે કે જળ જેવું શુદ્ધ, પારદર્શક, તેજસ્વી, ચળકતું એવું જો મીડિયમ હોય તો એ દેખાય. એવી જ રીતે આ સર્વવ્યાપી આત્મા પણ
અંતઃકરણની સ્થિતિ પ્રમાણે એના પ્રતિબિંબના દર્શન થાય છે. અંતઃકરણ જળ જેવું જ શુદ્ધ છે. અંતઃકરણ સત્વ ગુણમાંથી બનેલું છે. પંચ મહાભૂતના સત્વ ગુણને ભેગા કરી અને એ અંતઃકરણ બનેલું છે. અને સત્વ ગુણનો લક્ષણ છે શુદ્ધ હોય, તેજસ્વી હોય. સત્વગુણ તેજસ્વી હોય. તો આ જે તેજસ્વીતા છે, શુદ્ધતા છે, શુભ્ર છે, એ અંતઃકરણનો સ્વભાવ છે. અને એ અંતઃકરણ જેવું હોય, જેટલા પ્રમાણમાં શુદ્ધ હોય એટલા પ્રમાણમાં શુદ્ધ અથવા સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. એટલે પ્રતિબિંબની જે શુદ્ધતા છે, પ્રતિબિંબની જે સ્પષ્ટતા છે, એ આ અંતઃકરણ જે ઉપાધિ છે એના ઉપર આધાર રાખે. સૂર્યની તેજસ્વીતા બધે જ સરખી છે, પણ પાણીની શુદ્ધતા ઉપર એનું પ્રતિબિંબ તેજસ્વી હોય અથવા ઝાંખું હોય અથવા સાવ ઝાંખું હોય એવું બને. તો એનો અર્થ એવો નહીં કે સૂર્ય ઓછો તેજસ્વી છે. એનો અર્થ પહેલામાં પહેલી તપાસ કરવી જોઈએ રિફ્લેક્ટિંગ મીડિયમ. એ રિફ્લેક્ટિંગ મીડિયમ કેવું છે, જળ કેવું છે, એના ઉપર એનું પ્રતિબિંબ આધારિત રહે. દરેક જગ્યાએ અરીસો મૂક્યો હોય તો અરીસાની સપાટી કેવી છે, શુદ્ધ ડાઘા વગરની, એના ઉપર એ પ્રતિબિંબનો આધાર રહે. ગઈકાલે એના માટે બહુ જ સારી ચર્ચા થયેલી. ત્યાર પછી જેટલા જળ પાત્રો હોય એટલા પ્રતિબિંબ દેખાય. 5 હોય, 50 હોય, 500 હોય, 5 કરોડ હોય કે અબજો હોય, અસંખ્ય હોય, જેટલા જળ પાત્રો હોય એટલે જેટલા રિફ્લેક્ટિંગ મીડિયમ હોય, એટલે કે જેટલા અંતઃકરણો હોય એટલા પ્રતિબિંબ પડે. જેમ કે આ 2 આંગળી છે, અહીંયા આત્મા દેખાય કારણ કે આ અરીસો છે, આ પણ અરીસો છે, અહીંયા આત્મા દેખાય. આત્મા તો સર્વવ્યાપી છે, બધે છે, પણ અહીં ના દેખાય કારણ કે અહીંયા પ્રતિબિંબ ઝીલવા માટેનું સાધન, જેને પ્રતિબિંબ ઝીલવા માટેનું માધ્યમ કહેવાય, એ માધ્યમ અહીંયા નથી. આ 2 આંગળીની વચ્ચે અરીસો નથી, તો એ ત્યાં પ્રતિબિંબ ઝીલાશે નહીં. એનો અર્થ એવો નહીં કે આ આત્મા અહીં નથી. અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, સર્વત્ર છે. એટલે આત્મા સર્વત્ર છે. એને આપણે આપણા પોતાના પ્રતિબિંબ રૂપ જાણી શકીએ. એટલા માટે ત્યાં કહ્યું સર્વભૂતસ્થમ આત્માનમ. કારણ કે દરેક ભૂતમાં સ્થૂળ શરીર પણ છે અને સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર પણ છે. સૂક્ષ્મ શરીરની ક્ષમતા દરેક જીવ જંતુ પ્રમાણે બદલાય છે. મનુષ્યમાં એ સૌથી વધારે શુદ્ધ છે. 5 મહાભૂતના સત્વાંશમાંથી બનેલું અંતઃકરણ એ આ મનુષ્યમાં જે અંતઃકરણ છે એ અત્યંત શુભ્ર છે, શુભ છે, સફેદ છે, ચળકતું છે. અને એટલે ત્યાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. બીજે બધે પણ દેખાય, પણ બીજે બધે એ લોકોની બુદ્ધિ એટલી ડેવલપ્ડ નથી, વિકસિત બુદ્ધિ નથી કે જેથી એ પોતાને આત્મા જાણી શકે. એકલું આ વિચારશીલ અંતઃકરણ
વિચારશીલ બુદ્ધિ મનુષ્ય એ જ આત્માને જાણી શકે, આત્માને જાણવા માટે એ પ્રયત્ન કરી શકે. અચ્છા, એટલે હા, પેલો ભગવદ્ ગીતાનો શ્લોક હતો, મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની. ભગવાન કે છે મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો મારામાં છે. બધા ભૂતો મારામાં છે એનો અર્થ એવો થયો કે એ જે ચૈતન્ય તત્વ છે એ બધાનામાં છે, અને એ બધા જ ભૂતો એમાં છે, ભગવાનમાં છે. તો આ પ્રતિબિંબના ઉદાહરણથી આ આત્મા સર્વત્ર છે એમ જાણી શકીએ. હવે એ આત્મા એ તો હું જ છું, એનો અર્થ કે હું જ સર્વત્ર છું. અને હું તો કઈ ભગવાન હોતો હોય એવી કલ્પના આપણે કરીએ તો એમાં દોષ શું છે? તો આત્મા તો કેવો છે? આત્મા સર્વવ્યાપી છે, એટલે હું સર્વવ્યાપી છું. આત્મા સર્વજ્ઞ છે, એટલે હું સર્વજ્ઞ છું. આત્મા અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, તો હું પણ અમર્યાદિત છું. એટલે મને મારામાં જે મર્યાદાઓ દેખાય, મને મારામાં જે પરિચ્છિન્નતા દેખાય, અથવા અલ્પજ્ઞતા દેખાય, અથવા અલ્પ શક્તિમત્તા દેખાય, તે આ ઉપાધિની મર્યાદા છે. જેવી રીતે જળ શુદ્ધ હોય તો શુદ્ધ પ્રતિબિંબ દેખાય, પણ જળ અશુદ્ધ હોય તો અશુદ્ધ ઝાંખું પ્રતિબિંબ દેખાય. એટલે એ જે ઝાંખાપણ અને તેજસ્વીતા છે એ ઉપાધિમાં સમજવાની છે. એ ઉપાધિની તેજસ્વીતા અથવા અશુદ્ધતા છે. એ પ્રમાણે એ દેખાય. એવી જ રીતે આ ચૈતન્ય પણ એ આ ઉપાધિમાં પ્રતિબિંબિત થાય છે, અને એટલે ઉપાધિના જે ગુણ અવગુણ છે, જે વિશેષણ છે, જે તેજસ્વીતા હોય કે મંદતા હોય, જે કંઈ છે તે ઉપાધિના લક્ષણો છે, એ આત્માના લક્ષણ નથી. આત્મા તો સમાન તેજસ્વી છે, સમાન અમર્યાદ છે, અપરિચ્છિન્ન છે, સર્વવ્યાપી છે. અને સર્વવ્યાપી છે એટલે મારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે હું તો એને અધિકારી નથી, એટલે મારામાં આત્મા પ્રતિબિંબિત નહીં થાય, મને ઓળંગીને બાજુમાં જતો રહેશે, એવું ના થાય. આત્મા સર્વવ્યાપી છે, અને દરેકે દરેક શરીરમાં, સ્થૂળ દેહમાં અંદર સૂક્ષ્મ શરીર છે, એટલે કે અંતઃકરણ છે, અને અંતઃકરણ સત્વમાંથી બનેલું છે. એટલે એ પ્રાથમિક લક્ષણથી શુભ છે, શુભ્ર છે, તેજસ્વી છે, રિફ્લેક્ટિંગ મીડિયમ છે. એને આપણે આપણા પોતાના રાગ દ્વેષથી જેટલું અશુદ્ધ બનાવ્યું હોય એટલું એ ઝાંખું પ્રતિબિંબ વ્યક્ત કરે. બાકી આત્માની તેજસ્વીતા સમાન છે. અચ્છા, એટલે હવે ફરીથી જોઈએ તો સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વભૂતોમાં રહેલ આત્માનમ એટલે આત્માના સંપશ્યન, સારી રીતે દર્શન કરતો જે સાધક છે,
તે અને આત્મની સર્વભૂતાની અને આત્મામાં સર્વભૂતોના એ બંનેના સારી રીતે દર્શન કરતો સમ્યક દર્શન એટલે સારી રીતે દર્શન કરતો, કશું વચ્ચે કશું વચ્ચે ગુમાવી દેતો નથી એવો એ જ્ઞાની પરમમ યાતિ, એ બ્રહ્મને પરમ બ્રહ્મને પામે છે. પરમ બ્રહ્મ સુધી એ પહોંચે છે, એટલે કે પરમ બ્રહ્મનું જ્ઞાન એને થાય છે. ન અન્યેન હેતુના, બીજા કોઈ હેતુ એટલે કારણ, બીજા કોઈ કારણથી એટલે કે બીજા કોઈ પણ રસ્તે, બીજા કોઈ પણ સાધનથી આ પરમાત્માનું જ્ઞાન થતું નથી. તો પરમાત્માનું જ્ઞાન કરવા માટે અનિવાર્ય શું છે? અંતઃકરણ. અંતઃકરણની સ્થિતિ કેવી હોવી જોઈએ? શુદ્ધ, એટલે કે ડાઘા વગરનું, અશુદ્ધિ વગરનું, ચળકતું. તો એમાં જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિ શું છે? એ છે મારા પોતાના જ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ. સૌથી મોટી અશુદ્ધિ છે અહંકાર. બહુ મોટો છે એ અહંકાર. એ આ પરમાત્માના દર્શન કરવા નથી દેતો, નહીં તો એનું મહત્વ ઓછું થઈ જાય ને. અહંકાર, હુંનું મહત્વ ઓછું થઈ જાય, એટલે એ પરમાત્માના દર્શન નથી કરવા દેતો. એટલા માટે અહંકાર અત્યંત ડિમાન્ડિંગ છે, એ અત્યંત માંગે છે. કામનાઓ કોને થાય છે? હુંને થાય છે, મને થાય છે. અને એ કામનાઓ શું કરે છે? ઈચ્છા થાય, ઈચ્છા પૂર્તિ માટે દોડાવે, એનું ફળ પ્રાપ્ત થાય, પછી થોડીક વાર ભોગ કરવામાં બિઝી થઈ જાય, પછી એનાથી થાકી જાય, પછી બીજી ઈચ્છા થાય, પછી ત્રીજી ઈચ્છા થાય. વિષયો અનંત છે, ઈચ્છાઓ અનંત છે, અને ઈચ્છા પૂર્તિના સાધનો પણ વેદના અનુગ્રહથી આપણને અનેક પ્રકારના સાધનો પ્રાપ્ત થયા છે. યજ્ઞ છે, ઉપાસના છે, પ્રાર્થના છે, પૂજા છે, અર્ચના છે, તીર્થયાત્રા છે, સેવા છે, દાન છે. આ બધા જ સાધનો પ્રાપ્ત થયા છે, અને એમાંથી કંઈક ને કંઈક આપણે કર્યા કરીએ, અને એ કર્યા કરીએ એના વડે આપણે બિઝી છીએ. શેમાં બિઝી છે? કામના પૂરી કરવામાં. અને કામના પૂરી થાય એટલે થોડીક વાર રાહત થાય, આ મળી ગયું. શું મળી ગયું? કામનાનું જે ફળ હતું એ મળી ગયું, એટલે ભોગ કરવામાં બિઝી, અને પછી પાછી બીજી ઈચ્છા. આમ આ અહંકાર છે એ જ દોડાવે છે. હવે આ જે આત્મા જો અહીંયા હોય જ, તમે કહો છો કે અહીંયા અરીસો છે જ, અરીસો છે તો પ્રતિબિંબ દેખાય જ. પ્રતિબિંબ દેખાય છે, પણ એ ઝાંખું છે, કારણ કે અશુદ્ધિ છે. હવે એ જે હું આત્મા એવું મને બધાને કેમ ખબર પડતી નથી? તો આ જેવી રીતે રજ્જુ છે એ અજ્ઞાનને કારણે એને સર્પ માની લઈએ છીએ આપણે, એટલે સર્પ વડે રજ્જુ ઢંકાઈ જાય છે. સર્પ એ રજ્જુ માટે ઢાંકણું બની જાય છે, અને મને સર્પ જ દેખાય છે. પણ વિચારની, શાસ્ત્રની ટોર્ચથી
શાસ્ત્રજ્ઞ જે છે, શાસ્ત્રને જે જાણે છે, એ ગુરુ મને સમજાવે કે આ તો જો રજ્જુ છે, સર્પ નથી, અને ખાતરી કરાવે, ત્યાર પછી રજ્જુ રહેતો નથી. એટલે આ આત્મા છે એ જ રજ્જુ રૂપ છે. એ આત્માના દર્શન નથી થતા, કારણ કે એના ઉપર અહંકાર લદાઈ ગયો છે. અહંકાર એટલે કે સર્પ સ્થાનીય અહંકાર દ્વારા રજ્જુ સ્થાનીય આત્મા લદાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, પૂરેપૂરો ઢંકાઈ ગયો છે, અને એટલે એ આત્માના દર્શન થતા નથી. તો અહીંયા અધ્યાસ થયેલો છે, ભૂલ થયેલી છે. શાસ્ત્રમાં બે શબ્દો છે, એકને કે છે અધ્યાસ, એના ને એના માટે, એ જ પ્રક્રિયા માટે. બીજો શબ્દ છે અધ્યારોપ. અધ્યાસ એટલે અજ્ઞાનને કારણે થયેલી ભૂલ, એ અધ્યાસ છે. રજ્જુનું અજ્ઞાન છે, માટે રજ્જુના સ્થાનમાં મને ભૂલથી સર્પ દેખાય છે. ભૂલ સુધારી લઉં એટલે રજ્જુના દર્શન જ થાય. આ અધ્યાસ છે. એમ આ દેહાદી સંઘાત છે, એના વડે આત્મ ચૈતન્ય ઢંકાઈ ગયું છે. એટલે આ જે સામે દેખાય છે હું એ મને દેહ જ દેખાય છે, કારણ કે ત્યાં અજ્ઞાન છે, સ્વરૂપનું અજ્ઞાન છે, રજ્જુનું અજ્ઞાન છે. એ પ્રમાણે મને સ્વરૂપનું અજ્ઞાન છે, અને સ્વરૂપનું અજ્ઞાન છે એટલા માટે મને ઉપરથી જે દેખાયું છે, અનંત કોટી જન્મોથી જે ભૂલ થતી આવી છે, એ હવે દ્રઢ થઈ ગઈ છે, ભૂલ દ્રઢ થઈ ગઈ છે. અને એ ભૂલ જે દ્રઢ થઈ ગઈ હોય એ જલ્દી જતી નથી. ઘણા બધા ઉદાહરણો આપણને આપણા જીવનમાંથી મળે જોવા. આપણા જગતમાં એક વ્યક્તિને ડાબા હાથે ખાવાની ટેવ પડી, ભૂલ છે. ખાવાનું જમણા હાથે ખાવું જોઈએ એવી વેદની આજ્ઞા છે, અને આ ભૂલ છે. પણ એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે એ વ્યક્તિ જમણો હાથ એનો મોઢા બાજુ વળતો જ નથી. એ ડાબા હાથે ખાય ત્યારે જ એને સંતોષ થાય. એ પ્રયત્ન કરે અને પાછું ભૂલી જાય, પ્રયત્ન કરે અને પાછું ભૂલી જાય. એવી રીતે આ જે અધ્યાસ થઈ ગયેલો છે, ભૂલ ભરેલી સમજ ઊભી થઈ ગઈ છે, એ જલ્દી જતી નથી. પણ એ અજ્ઞાનનું તો હંમેશા નિવારણ હોય જ. અજ્ઞાન કાયમ માટે ના રહે. જો પ્રયત્ન કરીએ તો અજ્ઞાન કાયમ માટે ના રહે. એ વ્યક્તિ પણ બહુ જ પ્રયત્ન કરે તો જમણા હાથે જમી શકે. એવી જ રીતે આપણે પણ અધ્યાસ જે થયો છે એ અધ્યાસનો અપવાદ કરી દઈએ. અપવાદ કરવું એટલે શું? એ હોય તોય એને નથી જોયું એમ ગણીએ, એને અપવાદ કર્યો કહેવાય. જેમ અરીસા ઉપર ઘણા બધા ડાઘા હોય, અથવા એક તિરાડ પડેલી હોય, તો આપણે જ્યારે મોઢું જોઈએ ત્યારે આપણે મોઢામાં તિરાડે જોતા નથી
અને ડાઘાઈ જોતા નથી, કારણ કે ખબર છે કે આ ડાઘા આ આટલી જગ્યાઓએ ડાઘા અરીસામાં છે, મારા મોઢા પર નથી. તો એ જે ડાઘાઓ છે એનો આપણે બુદ્ધિથી અપવાદ કરી દઈએ છીએ, ના અણદેખ્યા કરીએ, ના જોયા હોય એવું કરીએ. એ જ પ્રમાણે આ અહીંયા પણ આ દેહાદી સંઘાત જેના ઉપર મારી દ્રષ્ટિ સ્થિર થઈ ગયેલી છે, એ દેહાદીનો અપવાદ કરીને આત્મ ચૈતન્ય જે રજ્જુ સ્થાનીય છે એને જ્યારે ગુરુ બતાવે છે, જ્યારે શાસ્ત્ર બતાવે છે અને શાસ્ત્ર ઘોષણા કરે છે કે તત્વમ અસી, એ ઘોષણા વેદાંત ડિમડિમ નામનું એક ગ્રંથ છે. ડિમડિમ એટલે આમ પેલા ઢોલકા બજાવી અને જાહેર કરવું. તો એવું વેદાંત ડિમડિમ છે, એ જાહેર કરે છે કે તું તો બ્રહ્મ છે, તું જ આત્મા છે. એ પેલા આ અધ્યાસનો અપવાદ કરવાનો છે. બીજો શબ્દ છે અધ્યારોપ. અધ્યારોપ આપણે જાણી જોઈને કર્યો હોય છે. જેમ કે ઓર્ડિનરી પથ્થરો છે, એ પથ્થરને આપણે આપણા મંદિરમાં લાવીને મૂક્યો અને એને આપણે શિવલિંગ માનીએ. એ પથ્થર લાવીને મૂક્યો અને એને આપણે શાલિગ્રામ માનીએ અને શાલિગ્રામ જાણીને પૂજા કરીએ. એની એટલી બધી પૂજા કરીએ કે શાલિગ્રામને કોઈકના દ્વારા કોઈકના હાથમાંથી પડી જાય ધારો કે, તો તમે ધ્રુજી જાઓ કે મારા ભગવાન પડી ગયા, થાય ને એવું. કારણ કે આપણે ત્યાં ભગવાનનું આરોપણ કરેલું છે. અધિ આરોપ, આરોપ કરેલો છે. અધિ એટલે ઉપર, એ પથ્થર ઉપર ભગવાનનો આરોપ કરેલો છે. અને એટલે ત્યાં આપણે ભૂલ તો કરતા હોઈએ છીએ, ખબર છે કે આ પથ્થર છે, પણ તોય એ પથ્થર છે એવી જે વૃત્તિ છે એને હટાવી દઈ અને ત્યાં ભગવાન વૃત્તિ કરીએ છીએ. એવી રીતે અહીંયા પણ અધ્યાસ થયેલો છે. અધ્યારોપ જાણી જોઈને કરેલો હોય છે. અધ્યાસ ભૂલમાં અજ્ઞાનથી થયેલો હોય છે. એ અધ્યાસને કારણે આ આત્માના દર્શન થતા નથી. પરંતુ જાણવાનું છે કે જો અહીંયા પ્રતિબિંબ પડે છે અને અહીંયા આત્મા છે, આત્મા એક જ છે, આત્મા સર્વવ્યાપી છે, તો હું સર્વવ્યાપી છું. આત્મા સર્વશક્તિમાન છે તો હું સર્વશક્તિમાન છું. આત્મા અવિકારી છે તો હું અવિકારી છું. એટલે મારું બાળપણ, મારું યુવાની બધાને હું અણદેખું કરી અને હું તો આ વૃદ્ધ થનાર, રોગી થનાર, સફેદ વાળ વાળો થનાર, એ હું નથી. એ તો શરીર છે, એ ઉપાધિ છે. હું તો અવિકારી છું, હું અશરીરી છું. શરીરનો જન્મ હોય, શરીરનું મૃત્યુ હોય, હું તો અશરીરી છું. એટલે એ મારું જન્મ નથી, મારું મૃત્યુ નથી. આત્મા અપરિચ્છિન્ન છે, એટલે હું પણ અપરિચ્છિન્ન છું. અમર્યાદ છું, એટલે મારી શક્તિ, મારું સામર્થ્ય અમર્યાદ છે. એવું માનવું અઘરું નથી. એટલા માટે જ્યારે કહ્યું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે એવું જ્યારે કહ્યું, ત્યારે બધું જ આમ કરીને બ્રહ્મ હોય પણ હું તો ના હોઉં, એવું ના હોય. સર્વનો અર્થ થયો મારી સહિત બધું જ, એટલે હું બ્રહ્મ છું એવું જે દર્શન કરે છે. બરાબર. આ એક જ રીત છે. અને એ રીત કેવી છે? એટલા માટે કહ્યું કે શાસ્ત્રના આજ્ઞા પ્રમાણે આપણે આપણી બુદ્ધિનું સંચાલન કરીએ. શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે,
તો હું મારામાં બ્રહ્મત્વનું આરોપણ કરી દઉં. અને જેવી રીતે પેલા પથ્થરમાં શાલિગ્રામનું આરોપણ કર્યું, એવી રીતે હું આ જે શરીર છે એ શરીરમાં આરોપણ કરી દઉં કે હું તો બ્રહ્મ છું. અને પછી એ બ્રહ્મના દર્શન થઈ શકે. એને જ બ્રહ્મ પ્રાપ્તિ કહેવાય. એટલે જ્યારે સર્પ દ્રષ્ટિ હટી ગઈ અને રજ્જુ દ્રષ્ટિ સ્થિર થઈ, ત્યારે રજ્જુની પ્રાપ્તિ થઈ એમ કહેવાય કે નહીં? એવી જ રીતે દેહ દ્રષ્ટિ હટી ગઈ અને બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ, તો એનો એ જ કહેવાય છે, એને જ બ્રહ્મ પ્રાપ્તિ એવું કહેવાય છે, એવું નામ અપાય છે. આ બ્રહ્મ છે એ સચ્ચિદાનંદ છે, એ સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ અસ્થિ ભાતિ પ્રિય છે. તો હું પણ મારા આ નામ રૂપને હટાવી અને સચ્ચિદાનંદ છું એવું જો હું ધારણ કરું, તો એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ થઈ, એ બ્રહ્મ પ્રાપ્તિ થઈ. એટલે કે આ સાધકમાં શાસ્ત્ર અને ગુરુના શબ્દોના બળથી આ જે એક એન્ટિટી છે, આ એક નામ રૂપધારી છે, એના નામ અને રૂપને હટાવી દેવાની સામર્થ્ય હોવું જોઈએ. તો એને સચ્ચિદાનંદ પ્રાપ્ત છે. કારણ કે સચ્ચિદાનંદ તો બધે જ છે. એ બધે જ જે છે એ અહીંયા પણ છે. એટલે સચ્ચિદાનંદ પ્રાપ્ત જ છે. નામરૂપથી આપણે એને ઢાંકી દીધેલો છે. અને એ નામ અને રૂપ બંને આપણને અત્યંત પ્રિય હોય છે. The sweetest sound in the world is one's own name. એવું અંગ્રેજી કહેવત છે. નામ સૌથી વધારે પ્રિય હોય છે બધાને. અને એટલે આપણે કહેવતમાં નામ એટલે આ એક જે નામ શરીરનું છે એ નહીં, પણ આપણે કહીએ કે અરે મારું નામ બોલ્યું તે, તો એનો અર્થ શું થયો? કે મારા નામને તે અપમાનિત કર્યું, અવમાનિત કર્યું, નીચું પાડી દીધું. અથવા કહેશે કે મારું નામ રોશન કર્યું, મારા પુત્રએ મારું નામ રોશન કર્યું. એટલે રોશન કર્યું એટલે ઊંચું ચડાયું. આ નામની જ બધી માથાકૂટ છે. એટલે નામ રૂપને જો હટાવી દઈએ, નામ રૂપ એ અજ્ઞાન છે, નામ રૂપને હટાવી દઈએ તો જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો પ્રાપ્ત જ છે, માત્ર એનું અનાવરણ કરવાનું છે. એટલે જેમ પેલું સ્ટેચ્યુ તૈયાર હોય છે અને પેલો નેતા જઈ અને એનું અનાવરણ કરે છે, એમ આપણે પણ આપણા સ્વરૂપનું અનાવરણ કરી દઈએ તો આ સચ્ચિદાનંદ આત્મા પ્રાપ્ત જ છે. એટલે કે છે સંપશ્યન, સારી રીતે જોવું. એટલે આપણને આત્મા દરરોજ દેખાય છે, દર ક્ષણે દેખાય છે. કારણ કે મને મારામાં અને આ ટેબલમાં ફેર દેખાય છે કે નહીં? દેખાય છે. એવી જ રીતે પેલા મ્યુઝિયમમાં વેક્સ મ્યુઝિયમ બનાવ્યું છે ને, એમાં દુનિયાના બધા જ મહાન વ્યક્તિઓના વેક્સના પૂતળા બનાવ્યા છે, આબેહૂબ. પણ એ આબેહૂબ પૂતળું જોઈ અને એ વ્યક્તિને પોતાને એમ નથી થતું કે આ જ હું, આ સામે દેખાય છે એ હું છું, તો આ છું કે નહીં, એવું એને નથી થતું. એને ખબર છે કે આ છે એ ઓરિજિનલ છે અને આ સામે છે એ તો ખાલી દેખાવનું છે. તો એવું એને નથી થતું, એને શીખવાડવું નથી પડતું. એમ વિચાર
થી પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, તો વિચારનો વંટોળ લાવવો પડે, એ કરવું પડે. અને એ વિચારથી શું કેવી, એટલે સંપશ્યનનો અર્થ જ વિચારપૂર્વક સારી રીતે જોવું, એનો અર્થ જ એવો કે વિચાર પૂર્વક સારી રીતે એને પોતાના દર્શન થાય છે, અને બીજી કોઈ રીતે આ થઈ શકે નહીં એવું શાસ્ત્ર કહે છે. બીજી કોઈ રીતે એટલે કે બાકી કોઈ એનો ઉપાય નથી. તંત્ર, મંત્ર, તીર્થયાત્રા, દાન, પુણ્ય, કોઈ ઉપાય નથી. તો આ બધા ઉપાય કેમ છે શાસ્ત્રમાં? એ બધા ચિત્ત શુદ્ધ એટલા માટે કહ્યું છે કે આ જે આત્મા છે, એ આત્મા ને જોવા માટે અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. તો કર્મણા સત્વ શુદ્ધ એમ કહ્યું. કર્મો છે એ સત્વ શુદ્ધિ માટે છે, ચિત્ત શુદ્ધિ માટે છે. એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. વસ્તુ સિદ્ધિ વિચારેણ, ત્યાં કહ્યું વસ્તુ સિદ્ધિ વિચારેણ. આ વસ્તુની સિદ્ધિ પ્રાપ્તિ વિચારથી જ થાય. એટલે અહીંયા આ બ્રહ્મ છે એ બનવાનું નથી. બનવાનું હોય તો આપણે બની જ ના શકીએ, કારણ કે ઈશ્વર બનવું કઈ સહેલું થોડું છે. આપણે એક ગામના મુખિયા નથી બની શકતા સફળ, એક ઘરને સફળતાથી નથી ચલાવી શકતા, તો આપણે આખી દુનિયાને ચલાવવા માટેનું સામર્થ્ય ક્યાંથી લાવીએ? એટલે જો બનવાનું હોય તો શક્ય જ નથી. પણ આ તો તમે છો જ એ જાણવાનું છે માત્ર. એટલે જ્ઞાન છે એ તો માત્ર જે અજ્ઞાન હતું એને દૂર કરે છે. બ્રહ્મત્વ ક્યાંયથી આવતું નથી, બ્રહ્મત્વ આરોપિત જ છે. બધા જ પદાર્થોમાં અસ્થિ ભાતિ પ્રિયમ નામમ રૂપમ ચેત્ય તદંશકમ, 5 અંશ બધામાં છે. આદ્ય ત્રયમ બ્રહ્મરૂપમ જગત રૂપમ તત્વદ્વયમ. એટલે હું છું જ બ્રહ્મ, ખાલી મારે જાણવાનું છે. એટલે બ્રહ્મ કે અનંત બની ના શકાય. હું બ્રહ્મ છું, હું અનંત છું, હું અશરીરી છું, હું અવિકારી છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવું જાણવાનું છે. જેમ કે શાસ્ત્રના ઉદાહરણ પ્રમાણે 10મો છોકરો બની ના શકાય, ખોવાઈ જ નહોતો ગયો, એટલે એ ત્યાં હાજર જ હતો. 10મા છોકરાને ઉત્પન્ન નથી કર્યો, ક્યાંકથી લાયા નથી, એ ત્યાં જ હતો. માત્ર ગણતરીમાં ભૂલ થતી હતી. એટલે 1 2 3 4 5 6 7 8 9 ગણ્યા, અને પછી કે છે ત્વમ દશમઃ, તું 10મો, ગણનાર 10મો. ગણનાર પોતાને ભૂલી જતો હતો. આપણે જ આપણી જાતને ભૂલી જઈએ છીએ. એ આપણે આપણી જાતને જો ના ભૂલીએ તો 10મો ખોવાય જ નહીં. 10મો છે જ, ક્યાંયથી બહારથી નથી આવ્યો. બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ છીએ જ, માત્ર જાણવાનું છે. ભૂલાઈ ગયું છે. અને એટલે કેટલી વાર યાદ મેં કરાયેલું છે કે અર્જુને કહ્યું કે સ્મૃતિ લબ્ધા, મને મારા સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ હવે. એટલે કે વિસ્મરણ થઈ ગયેલું એની સ્મૃતિ થઈ. તમે મને ભગવાન નવું જ્ઞાન નથી આપ્યું કશું, પણ વિસ્મરણ થઈ ગયેલું એને યાદ કરાયું છે. અને મને હવે યાદ આવી ગયું. આપના આટલા ઉપદેશથી મને યાદ આવી ગયું. અને કે છે સ્મૃતિ લબ્ધા, તો ત્યારે એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ, એને આત્મ પ્રાપ્તિ થઈ, એને સ્વરૂપ પ્રાપ્તિ થઈ. એટલે અને સ્વરૂપ શબ્દ કેવો છે?
સ્વ એટલે હું અને રૂપ, મારું સ્વરૂપ જ સચ્ચિદાનંદ છે. તો પછી ભૂલાઈ ગયેલું એના ઉપર અધ્યાસ, દેહાદિનો તાદાત્મ્યના કારણે અધ્યાસ થઈ ગયેલો, એ અધ્યાસ દૂર કર્યો અને મને એની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કે આ તત્વની પ્રાપ્તિ બીજી કોઈ જ્ઞાન સિવાય કોઈ રીતે થાય નહીં. જેમ અંધકાર છે એને દૂર કરવા માટે માત્ર પ્રકાશ લાવવો પડે, એમ અજ્ઞાનને દૂર કરવા માટે વિચારથી ઉત્પન્ન થયેલું એવું જ્ઞાન આપણને આવવું જોઈએ. કોઈના કહેવાથી એ નથી થતું, ગુરુજીના માથે હાથ મૂકવાથી એ નથી થતું. માત્ર સ્વવિચાર, સ્વરૂપ વિચાર કરવાથી થાય. હા, એને ગુરુજી સમર્થન આપે, ગુરુજી શીખવાડે સ્વવિચાર કેમ કરવો. ગુરુજી પહેલા શીખવાડે છે આત્મ અનાત્મ વિવેક, અને પછી દેહાદિને બાદ કરો, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આ બધાનો નાશ કરવાનો છે, હટાઈ દેવાનું છે, તો સ્વરૂપના દર્શન થાય છે. એટલે અહીંયા કહ્યું કે એને સારી રીતે એ જુએ છે. આમ જ્યાં સુધી પેલું તરંગ પોતાને બિચારું નાનું તરંગ માને, ત્યાં સુધી એને સમુદ્રની જે વિશાળતા છે એ પ્રાપ્ત નથી થતી. પણ એ સમુદ્ર જ છું, હું જળ છું. એટલે તરંગ હોય, મોજું હોય કે મોટો સમુદ્ર હોય કે નદી નાળા તળાવ ખાબોચિયું જે કઈ હોય તે, એ બધું જળ છે. એમ જ્યારે નિશ્ચય થાય ત્યારે પછી નાના મોટાનો જે ભેદ છે એ ભેદ જતો રહે છે. નાના મોટાનો કોઈ ભેદ રહેતો નથી. એમ અહીંયા આ મંત્ર દ્વારા કહ્યું ન અન્યેન હેતુના, અગત્યનું છે. કારણ કે હવે આપણને એ વિચાર કરવા માટે મજબૂર કરે. વિચારથી જ જો આ પ્રાપ્ત થાય, વસ્તુ સિદ્ધિ વિચારેણ, વસ્તુ વિચારથી જ પ્રાપ્ત થાય. તો આ વિચાર કરવો છે મારે, પણ મને આવડતું નથી, તો કેવી રીતે? એ હવે પછીના મંત્ર જે છે, સૌથી અગત્યનો મંત્ર છે આ ઉપનિષદમાં, એ છે આ વિચાર કેવી રીતે કરવો એની પદ્ધતિ બતાવે છે. બહુ અગત્યનો અને બહુ સાદો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્વનો ઉપદેશાત્મક એવો મંત્ર હવે પછીનો છે, એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः, स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.